નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા લેવામાં આવનાર વિવિધ ભરતી પ્રક્રિયાનો ફોર્મમાં એપ્લાય અને રજીસ્ટ્રેશન એનટીએ ની વેબસાઇટ ઉપર જે રીતે કરવાનું છે તેના વિવિધ સ્ટેપ કયા પ્રકારના છે, કઈ રીતે એમાં રજીસ્ટર કરી શકીએ. એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કેન્ડિડેટ મિત્રોને કન્ફ્યુઝન હતું, તો ઘણા બધા ડેમ્સ અને કમેન્ટ્સ આવતા હતા. તો એ વિશે આપણે ચર્ચા કરીએ તો એકદમ સિમ્પલ રજીસ્ટ્રેશન છે, વન ટાઈમ રજીસ્ટ્રેશન છે. તો હાઈકોર્ટ દ્વારા લેવામાં આવનારી તમામ પ્રકારની પોસ્ટો, જેમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર હોય, ડ્રાઈવરની પોસ્ટ હોય, કોર્ટ એટેન્ડન્ટની પોસ્ટ હોય, ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટ હોય, કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા લેવામાં આવનાર બેલિફની પોસ્ટ હોય અથવા તો ગુજરાતી સ્ટેનોગ્રાફરની પોસ્ટ હોય, તો એ દરેક પોસ્ટ માટેનું એક સિંગલ રજીસ્ટ્રેશન છે, જે આપણે કોર્ટની વેબસાઇટ ઉપરથી રીડાયરેક્ટ કરી અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ ની સાઇટ ઉપર સ્પેશિયલ પોર્ટલ આ વખતે બનાવવામાં આવ્યું છે, જેમાં આપણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તો એમાં કયા કયા સ્ટેપ હોય છે, શું શું ડિટેલ નાખવાની હોય છે, એમાં ડિટેલમાં શું કરેક્શન, શું ક્લેરિફિકેશન હોય છે, એ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો આજે આપણે વાત કરીએ તો એ વિશેની જ વાત કરવાના છીએ. તો આ વિવિધ, આપણને ખબર છે કે આપણે હાઈકોર્ટમાં એપ્લાય કરવા માટે આપણે એચસી ઓજસ વેબસાઇટ ઉપર જઈ અને અલગ અલગ જે પોસ્ટમાં એપ્લાય કરવા માંગતા હો, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઈવર, કોર્ટ એટેન્ડન્ટ, કોર્ટ મેનેજર, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, 3, પ્રોસેસ સર્વર એટલે કે બેલિક, આ તમામ પ્રકારની ભરતીઓમાં આપણે એપ્લાય ઉપર ક્લિક કરીશું. કોઈ પણ ભરતી ઉપર જે પણ એપ્લાય કરવા માંગતા હોય તો આપણે એનટીએ ની વેબસાઇટ ઉપર અહીંથી લિંક રીડાયરેક્ટ થશે. તો પહેલા આપણે અહીંથી જવાનું રહેશે, અહીંથી રીડાયરેક્ટ થશું તો સ્પેશિયલ કસ્ટમાઇઝ કરેલી લિંક છે તેના દ્વારા આપણે એનટીએ ની વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ થઈશું. તો એનટીએ ની વેબસાઇટ આ પ્રકારે એનો દેખાવ હશે, જેમાં તમને અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી છે, પોસ્ટ માટે કઈ કઈ ઇન્ફોર્મેશન. તો આ સ્પેશિયલી કસ્ટમાઇઝ કરવામાં આવી છે એચસીજી હાઈકોર્ટ ઓફ ગુજરાત માટે. દરેક બીજા ઘણા બધા સ્ટેટના હાઈકોર્ટ માટે પણ કસ્ટમાઇઝેશન છે. તો અહીં તમને nta.ac.in /HCG એવો URL માં લખેલું હશે, અને એની અંદર આપણે ક્લિક હિયર રજીસ્ટર લોગિન માટે આપણે ક્લિક કરીશું. લોગિન પછી ક્લિક કર્યા પછી આપણને આ પ્રકારનો એક વિન્ડો જોવા મળશે. એમાં એપ્લાય ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન, fill in the application form or pay, આ ત્રણ સ્ટેપમાં ટોટલી આપણું રજીસ્ટ્રેશન રહેશે. જો આપણે ઓલરેડી કોઈ ડોક્યુમેન્ટ કરી દીધું હોય તો આપ ડાયરેક્ટલી લોગિન કરી શકો. જો આપણે ના કરેલું હોય તો ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટર હિયર, નવા માટે આપણે ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું. ત્યારે આપણને આ પ્રકારનો એક, જ્યારે આપણે રજીસ્ટ્રેશન કરી દઈશું તો આપણને એક આઈડી પ્રૂફ આપવાની જરૂર રહેશે. મોસ્ટલી બધા આધાર કાર્ડ વધારે પ્રિફર કરતા હોય, તો આપણે આધાર કાર્ડની ડિટેલ એમાં નાખીશું, તો જેનાથી આપણને એક નોર્મલ ડિટેલ ક્રિએટ કરવા જશે, જેમાં યુઝર નેમ, પાસવર્ડ, જેનાથી આપણો એક એપ્લિકેશન નંબર જનરેટ થશે અને એક પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. તો એ એપ્લિકેશન નંબર અને પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખીશું તો આપણે એનટીએ ના જે રજીસ્ટ્રેશન પ્રોસેસ છે પોસ્ટની, એ આપણે સ્ટાર્ટ કરી શકું છું. બટ બેઝિક રજીસ્ટ્રેશન માટે આપણે એક આઈડી પ્રૂફના નંબરથી આગળ વધીશું. તો મોસ્ટલી સ્ટુડન્ટ આધાર કાર્ડ પ્રિફર કરતા હોય, તો આધાર કાર્ડ પ્રિફર કરી આપણે આપણી મોટા ભાગની ડિટેલ ઓટોમેટિકલી ફેચ કરી લેશે. નામ અને આધાર રિલેટેડ જે પણ ડિટેલ છે ઓટોમેટિકલી ફેચ કરશે એનટીએ ની સાઇટ્સ ઉપરથી, આધારની સાઇટ્સ ઉપરથી. અને ઓથેન્ટિકેશન પણ, આગળના તમામ ઓથેન્ટિકેશન પણ, આધાર બેઝ ઓથેન્ટિકેશન પણ એનટીએ ની સાઇટ આધાર થ્રુ, આપણા આઈડી પ્રૂફ તરીકે આધાર થ્રુ કરશું. એટલા માટે આધાર નંબર નાખવો એ વધુ હિતાવ છે. પછી જોઈએ તો આપના લોગિન નું એક ડેશબોર્ડ ઓપન થશે. એ ડેશબોર્ડમાં આપને ટોટલ 7-8 સ્ટેપ આપવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ સ્ટેપમાં ડેશબોર્ડમાં તમારી એપ્લિકેશન કયા સ્ટેજમાં છે, ઘણા બધા પર્સનલ ડિટેલ નાખી દીધી છે, કોન્ટેક્ટ ડિટેલ નાખી દીધી છે, ક્વોલિફિકેશન બાકી હશે. તો જે સ્ટેજમાં તમે સેવ કરતા જશો, જ્યાં સુધી ફાઇનલ પેમેન્ટ ને ફાઇનલ સબમિશન નહીં થાય ત્યાં સુધી એ તમને એડિટિંગ કરવા દેશે. ત્યારે ફાઇનલ પેમેન્ટ ને ફાઇનલ સબમિશન પતી જશે પછી આપની એપ્લિકેશનની તમામ ડિટેલ લોગ થઈ જશે. ત્યાં સુધી આપને એડિટિંગ અને મોડિફિકેશન કરવા દેશે. તો 8 સ્ટેપમાં આપનું રજીસ્ટ્રેશન રહેશે. 8 સ્ટેપમાં પ્રથમ સ્ટેપ છે, તો આપણે થોડું ઝૂમ કરી દઈએ તો 8 સ્ટેપમાં પ્રથમમાં આપણે જોઈએ તો કેન્ડિડેટની બેઝિક ડિટેલ છે, જેમાં નામ, મધર્સ નેમ, ફાધર નેમ, ડેટ ઓફ બર્થ, પછી કેન્ડિડેટનો આ એક વિદ્યાર્થી મિત્રનું લીધેલું છે, તેની કેટેગરી કઈ છે, કેટેગરીના સર્ટિફિકેટની ડેટ, જે આપ દરેક જગ્યાએ નાખતા હોય એ રીતે આપણે નાખી શકીશું. જેમાં વિવિધ પ્રકારની ડિટેલ છે એ આપણે જોઈ શકીશું. પછી ઘણા બધા મિત્રોને નીચે ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો ગવર્મેન્ટ સર્વન્ટ વિશે પણ નાખી શકો આપ, જો ગવર્મેન્ટ સર્વન્ટ ની બિલોંગ કરતા હો
કેટેગરીનું સર્ટિફિકેટ, તમે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો યસ, એક્સ સર્વિસમેન હોય તો યસ, ફિઝિકલ હેન્ડીકેપ દિવ્યાંગ હોય તો યસ નો માં આપણે કેટેગરી પ્રમાણે મધર ટંગ ગુજરાતી હોય, હિન્દી હોય, સિલેક્ટ કરી શકો છો. નીચે આપ કઈ કઈ લેંગ્વેજ જાણો છો એવી હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, વાંચતા, રીડ, રાઇટ, સ્પીક એ બધું આપ લખી શકો છો. એ કોમન વસ્તુ છે, આપણે એ વિશે વિસ્તૃત ચર્ચા નથી કરતા, પણ આ હતું બેઝિક પર્સનલ ડિટેલમાં. પછી આપણે જોઈએ પર્સનલ ડિટેલ પછી આપણને પૂછવામાં આવશે કોન્ટેક્ટ ડિટેલ. તો કોન્ટેક્ટ ડિટેલમાં આપણે પોતાનું એડ્રેસ નાખવાનું રહેશે. એડ્રેસમાં આપણે પિનકોડ નંબર અને ઘરનું એડ્રેસ, સિટી, સ્ટેટ અને પિનકોડ નંબર, મોબાઈલ નંબર અને આપણે ઈમેલ આઈડી નું કન્ફિગરેશન કરાવવાનું રહેશે. તો પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ તરીકે આપણે બંને લઈ શકીએ. તો એ વિશે વાત આપણે કરી શકીએ. પ્રેઝન્ટ એડ્રેસ અને સેમ એઝ કરીએ તો ઉપરનું જો આપનું સેમ એડ્રેસ હોય પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ તો આપ ઉપરથી પણ કોપી કરી શકશો. પછી આપણે વાત કરીએ થર્ડ, આપની એકેડેમિક ડિટેલ આપની માંગવામાં આવશે. તો એકેડેમિક ડિટેલમાં આપણે શું નાખવાનું રહેશે? તો એકેડેમિક ડિટેલમાં આપણે 10th, 12th, ગ્રેજ્યુએશન અને જો માસ્ટર ડિગ્રી હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન, તો એ વિશેની ડિટેલ આપ નાખી શકશો. જેમાં આપના તમે કયું ડિપ્લોમા કરેલું છે, કયા વર્ષમાં કરેલું છે, એમાં રોલ નંબર શું હતો એક્ઝામનો, કઈ કોલેજનું નામ, સ્કૂલનું નામ એ વિશે નાખવાનું રહેશે. રોલ 3 કે 4, જો આપ ગ્રેજ્યુએટ હો તો 3 ને ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ હતો 4 એન્ટ્રી આપણે કરવાની રહેશે. તો આ રીતે આપણે કરી શકીશું. કોર્સ નેમ કયો કોર્સ છે, આપની ગ્રેજ્યુએશન ડિટેલ, યુનિવર્સિટીનું નામ ઓટોમેટિક આવી જશે આપણે સર્ચ કરશું તો. પછી કયા મંથમાં, કયા યરમાં એ માર્કશીટની ડિટેલ આપણે અહીં જોઈને નાખો. રોલ નંબર શું છે, એ પર્સન્ટેજમાં છે, સીજીપીએમાં છે, એની એન્ટ્રી કરવાની રહેશે. ટોટલ માર્ક્સ કેટલા છે, એમાંથી કેટલા માર્ક્સ ઓબ્ટેન થયા છે, એ દરેક વસ્તુ આપણે નાખવાની રહેશે, જે આપની ક્વોલિફિકેશન ડિટેલ પ્રમાણે. પછી આગળ વાત કરીએ તો એક્સપિરિયન્સ ડિટેલમાં, જો આપ કોઈ એક્સપિરિયન્સ ગવર્મેન્ટ એમ્પ્લોય હો અથવા તો કોઈ પ્રાઇવેટ એક્સપિરિયન્સ હોય, આપ બતાવવા માંગતા હો તો આપ સિલેક્ટ એક્સપિરિયન્સ કરી અને ઇન્સ્ટિટ્યૂટનું નામ કે કઈ તારીખથી કેટલા સમય સુધી નાખીને આપ કરી શકશો. પણ બેઝિકલી મોસ્ટલી ઓફ એક્સપિરિયન્સ પ્રાઇવેટ નો નથી બતાવતા અથવા તો નથી હોતો, તો આપણે એને નો કરીને સેવ ને કેપ્ચા નાખીને સેવ નેક્સ્ટ કરીને આગળના સ્ટેપને આગળ વધીશું. પછી વાત કરીએ ક્રિમિનલ ડિટેલ્સ. જો આપની ઉપર કોઈ એફઆઈઆર, ક્રિમિનલ પ્રોસિડિંગ કે કોર્ટ કેસ પેન્ડિંગ હોય, કોઈ કમ્પ્લેન લોન્ચ કરવામાં આવી હોય કોર્ટમાં કે પોલીસ સ્ટેશનમાં, તો એ વિશેની ડિટેલ જો આપની જોડે હોય તો આપ અહીં શેર કરી શકો. એ શું એનું નિરાકરણ આવેલું અથવા તો જે પણ, જો ના હોય તો નો લખી આઈ એગ્રી કરીને તમે અહીં કન્સર્ન આપી શકો છો. મોસ્ટલી નથી હોતી સ્ટુડન્ટ ઉપર, તો આપણે એને નો કરીને જો હોય તો આપ અહીં તમને એક ડિટેલ બોક્સ આપવામાં આવશે, એમાં તમે એફઆઈઆર નંબર, કઈ તારીખ, શેના વિશેનો ગુનો છે, એ બધી તમે રિમાર્ક્સમાં લખી શકો છો. જો આપની વિશે હોય તો શું થયું, એનું સોલ્યુશન શું છે, આ બધું આપ રિમાર્ક્સમાં એક બોક્સમાં લખી શકો અને આઈ એગ્રી વિથ કરી કેપ્ચા કોડ નાખી નેક્સ્ટ સ્ટેપ ઉપર મૂવ ઓન કરી શકો છો. પછી હવે સૌથી મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે આમાં આ વખતે એનટીએ દ્વારા દરેક જેટલી પણ પોસ્ટ આપ હાઈકોર્ટ ઓફ ગુજરાતની યા તો ડિસ્ટ્રિક્ટ કોર્ટની કોઈ પણ સબઓર્ડિનેટ કોર્ટની પોસ્ટ એપ્લાય કરવા માંગતા હો તો આપ એક જ જગ્યાએ એક ક્યુમાં એડ કરીને નાખી શકો છો. જેમ કે આમાં એક મિત્રએ ડેપ્યુટી સેક્શન ઓફિસર નું એપ્લાય કરેલું છે, તો એમાં આપ નાખી શકો ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે, જેમાં બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટરની ડિટેલ નાખવા તો યસ, પછી સર્ટિફિકેટ ઇસ્યુ ડેટ, એ રીતે જેટલી પણ નંબર ઓફ પોસ્ટ આપ એપ્લાય કરવા માંગતા હો આ એક જ રજીસ્ટ્રેશનમાં આપ અહીંથી એપ્લાય ફોર ધ પોસ્ટ પર જઈને એડ કરી શકો. સેવ કરશો એટલે અહીં એક આવા એક્સેલ ગ્રીડ જેવામાં આવી જશે. એક ડેટા ગ્રીડમાં આપને દેખાડશે આ રીતે. એને રિમૂવ કરવું હોય તો રિમૂવ પણ કરી શકો, પાછું એને એડ કરી શકો. એની જે રિક્રુટમેન્ટ એ આપણને બતાવશે. તો એક કોમન રજીસ્ટ્રેશન રહેશે તમામ પોસ્ટ માટે. તો આપ અહીં જઈ એડ કરી શકો. જેટલી પણ પોસ્ટ આપ એ 1 by 1 સેવ કરતા જશો એમ એડ થતી જશે. પછી આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આ રીતે, દાખલા તરીકે આપ ડિસ્ટ્રિક્ટ કોર્ટની પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો, તો ડિસ્ટ્રિક્ટ કોર્ટની બેલિક પ્રોસેસ કરવાની છે. તો એની જે કન્ડિશન હશે, રિક્રુટમેન્ટ કન્ડિશન, કે ભાઈ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, 2 વ્હીલર નું ચલાવતા આવડતું હોય તો યસ નો, લાયસન્સ નથી માંગેલું પણ ચલાવતા આવડવું જોઈએ તો હા કે યસ નો માં, સફિશિયન્ટ નોલેજ ઓફ ગુજરાતી અને હિન્દી તો હા ના માં, નોલેજ ઓફ કમ્પ્યુટર તો કમ્પ્યુટરના નોલેજ જો 12th માં હોય અથવા તો સીસીસી હોય અથવા તો આપ એક ડિગ્રી ધરાવતા હો તો પણ અહીં મેન્શન. પછી આપના જો ડિસ્ટ્રિક્ટની કોઈ પોસ્ટ હશે તો એમાં આપને પ્રેફરન્સ પણ પૂછવામાં આવશે.
આપણો પ્રાઇમરી ફર્સ્ટ પસંદગી આપ કઈ કરવા માંગો છો, સેકન્ડ કઈ કરવા માંગો છો, થર્ડ કઈ. જો આપ પાસ થાઓ છો, સિલેક્શન લિસ્ટમાં આવો છો અને આપનું મેરિટ એઝ કેટેગરી પ્રમાણે અથવા તો ડિસ્ટ્રિક્ટના મેરિટ પ્રમાણે છે તો આપને મળવા પાત્ર હોય તો થશે, નહીં તો નજીકના એડ્રેસનો જે પણ ડિસ્ટ્રિક્ટ હશે એ આપને મળવા પાત્ર રહેશે. તો એ આપ પોતાની 3 પ્રાઇમરી ચોઇસ કરી શકો છો, ફર્સ્ટ પ્રેફરન્સ, સેકન્ડ પ્રેફરન્સ અને થર્ડ પ્રેફરન્સ. એ ક્યારે આવશે આ ઓપ્શન? જ્યારે કોઈ પણ પોસ્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ માટેની હશે ત્યારે. તો એ આપને આસિસ્ટન્ટમાં, બેલિક સર્વરમાં અથવા તો સ્ટેનોગ્રાફરમાં આ ઓપ્શન આપણે દેખાઈ શકશે. હાઈકોર્ટની પોસ્ટમાં આ પ્રશ્ન ઉભો જ નથી થતો, કેમ કે એનું પોસ્ટિંગ આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાત અમદાવાદ ખાતે જ કરવામાં આવે છે, એટલે એ પ્રશ્ન માટે ત્યાં અહીં ઓપ્શન આપવામાં આવશે નહીં ડિસ્ટ્રિક્ટ પ્રેફરન્સ. આ ક્યારે આપવામાં આવશે? જ્યારે ડિસ્ટ્રિક્ટ લેવલના કોઈ પોસ્ટની રિક્વાયરમેન્ટ હશે ત્યારે આપણે સિલેક્ટ કરવાની રહેશે પ્રેફરન્સ. તો પ્રેફરન્સ સિલેક્ટ કરવામાં ખાસ ધ્યાન રાખવું. પછી આપણે દાખલા તરીકે જેટલી પણ આ મિત્રે 3 પોસ્ટમાં એપ્લાય કરેલું છે તો એની ઉપર પ્રોસેસ બેલિફ સર્વર આવી ગયું, એમાં કોમ્પ્યુટરનું નોલેજ સર્ટિફાઈંગ એટલે 1-3 ગુજરાત બોર્ડનું હશે એટલા માટે. ડિસ્ટ્રિક્ટ પ્રેફરન્સ આ મિત્રે પંચમહાલ, મહીસાગર અને દાહોદ એ રીતે આપેલું છે. ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં ઇંગ્લિશ વન ઓફ ધ સબ્જેક્ટ રિક્વાયરમેન્ટ છે 10મા અથવા 12મા, તો યસ આપેલું છે. બેઝિક નોલેજ ગાંધીનગરથી એટલે કે 12થમાં પાસ આઉટ કરેલું એનું ડિટેલ છે. તો 1 પોસ્ટ, 2 પોસ્ટ, 3 પોસ્ટ, તો 3 પોસ્ટ અહીં આપણે સેવ કરશો એમ એડ થતી જશે. જેટલી નંબર ઓફ પોસ્ટમાં આપ એલિજિબલ હો અને એપ્લાય કરવા માંગતા હોય કરી શકો. ફાઇનલી આપણને આ બધાનું ટોટલમાં કેટલી ફીઝ હશે આપની કેટેગરી પ્રમાણે ટોટલ ફીઝ પેમેન્ટ ઓપ્શન બતાવશે, ત્યાં આપણે એને ફાઇનલ પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાં આપણને 3 બેંકના પેમેન્ટ ગેટવે આપવામાં આવ્યા છે, HDFC, ICICI અને એક્સિસ બેંક. એમાં જઈને આપ કોઈ પણ ઓપ્શન ટ્રાય કરી શકો છો. દરેક માટે એલિજિબલ છે. આપ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો, ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો, આપ નેટ બેન્કિંગથી પેમેન્ટ કરી શકો, તથા આપ ભારત QR થી પણ પેમેન્ટ કરી શકો. જો આપ ભારત આપણે સેલો ઓપ્શન પસંદ કરવો હોય તો ભારત QR કરીને ઓપ્શન છે, જેનો QR આપ સ્કેન કરી પેટીએમ, ફોન પે, ગૂગલ પે કોઈ પણ પેમેન્ટ વોલેટથી આપ કરી શકો છો. સૌથી ઈઝી ઓપ્શન છે આપની માટે ભારત QR. અને ક્રેડિટ કાર્ડનો યુઝ કરવો હોય તો આપ એ પણ કરી શકો છો. કેમ કે ડેબિટ કાર્ડના યુઝ કરવાથી અથવા ક્રેડિટ કાર્ડના યુઝથી ઘણી બધી બેન્કિંગના પેમેન્ટ ગેટવેમાં ચાર્જીસ લેવામાં આવે છે. તો સૌથી બેસ્ટ ઓપ્શન છે આપ QR કોડથી પેમેન્ટ કરો, UPI થી, જે આપના માટે ચાર્જલેસ છે મોસ્ટલી. તો આપ કોઈ પણ એમાં કોઈ બેંકની કઈ બેંક હોય એનાથી બળતર નથી કરતું, આપ કોઈ પણ પેમેન્ટ ગેટવે લઈ શકો છો. અહીં NTA દ્વારા 3 બેંકની ગેટવે રાખવામાં આવ્યા છે, જે ખાલી એઝ અ થર્ડ પાર્ટી તરીકે કામ કરે છે. આપનું ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો આપની UPI કઈ છે એનાથી કોઈ ફરક પડતો નથી. એટલે ઘણા બધા મિત્રો આવો ક્વેશ્ચન કરતા હોય કે આમાં અમારી SBI બેંક અથવા તો આ XYZ બેંકનો ઓપ્શન નથી. તો એ પેમેન્ટ ગેટવેના ઓપ્શન છે, જે NTA પોતાના થર્ડ પાર્ટી તરીકે લીધેલા છે પેમેન્ટ એક્સેપ્ટ કરવા માટે. તો આપ કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. તો પછી આપણે એના પછીનું સ્ટેપ હશે, આપણે ફોટોગ્રાફ આપનો અને સિગ્નેચર અપલોડ કરવામાં રહેશે. ફોટોગ્રાફની મિનિમમ સાઇઝ 10 KB, મેક્સિમમ સાઇઝ 200 KB, જે JPG અથવા JPEG ફોર્મેટમાં રહેશે, જે રિયલ ટાઈમનો ફોટોગ્રાફ આપશે. સિગ્નેચરમાં પણ 10 KB અને મેક્સ સાઇઝ 30 KB આપ બ્રાઉઝ કરી અને અપલોડ કરી શકો છો. તો તમને બાજુમાં વ્યૂમાં દેખાડશે, ગ્રીડમાં તમે જે અપલોડ કરેલો ફોટોગ્રાફ હશે આપને બતાવવામાં આવશે. તો આ રીતે NTA નું 7 કે 8 સ્ટેપમાં આપ રજીસ્ટ્રેશન કરી શકો છો. પછી આપણને એપ્લિકેશન ડોક્યુમેન્ટ વ્યૂ કરવા મળશે, ત્યાં જઈ આપ ચેકલિસ્ટ પ્રમાણે ફાઇનલ સબમિશન કરી અને સબમિટ કરી શકો છો. પછી આપને પેમેન્ટ કરવાનો ઓપ્શન રહેશે. પેમેન્ટ કર્યા પછી ફાઇનલ આપની એપ્લિકેશન લોક થઈ જશે, જ્યાં આપ પેમેન્ટ ગેટવે ઉપર રીડાયરેક્ટ કરી અને આપનું ફાઇનલ સબમિશન કરી શકો છો. તો આ રીતે આપણે NTA ની વેબસાઇટ ઉપર જઈને અલગ અલગ સ્ટેપ ફોલો કરવાના રહેશે. તો કોઈ પણ મિત્રને કોઈ પણ પોસ્ટ વિશે અથવા તો કોઈ પણ એપ્લિકેશન વિશે, ફોર્મ ભરવા વિશે, રજીસ્ટ્રેશન વિશે NTA ની વેબસાઇટ ઉપર કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ સજેશન હોય તો એ વેલકમ છે, એ પૂછી શકે છે, કમેન્ટ્સમાં પૂછી શકે છે અથવા તો કમેન્ટ્સમાં મોસ્ટલી પૂછી શકે છે. તો એનું ટ્રાય કરીશું સોલ્યુશન લાવવાનું. કોઈ પણ સર્ટિફિકેટ વિશે અથવા તો કોઈ રિક્વાયરમેન્ટની પોસ્ટ વિશે અથવા તો ડિગ્રી વિશે, કઈ ડિગ્રીની જરૂરિયાત હોય છે આ પોસ્ટ માટે, તો એ અલગ અલગ આપ અહીં એપ્લાય કરી શકો છો અને એના વિશેનો ક્વેશ્ચન પણ આપ પૂછી શકો છો. થેન્ક યુ સો મચ એવરીવન.